નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું શું તો મારે લોનની જરૂર છે તો તમને ગૂગલ પે દ્વારા તમને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હોય છે। જે આપણે વિડીયોમાં માહિતી લઈશું કે કઈ રીતના તમે 2 લાખ રૂપિયા સુધીની લોન આ ગૂગલ પેની માધ્યમથી મેળવી શકશો। એ પણ સાવ સરળ સ્ટેપ દ્વારા અને મોબાઈલના 2 મિનિટના અંતરે। સૌપ્રથમ વાત કરીએ ગૂગલ પે લોન 2024, જેમાં ગૂગલ પ્લે સ્ટોર અને એન્ડ્રોઈડ એપ્લિકેશન ગૂગલ પે વ્યક્તિગત લોન આપે છે અને તાત્કાલિક લોન આપતી ભારતમાં દરેક વ્યક્તિ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને આ એપ્લિકેશનની મદદથી તમારા મોબાઈલ રિચાર્જ કરી શકો છો, વીજળી બિલ ભરી શકો છો, શોપિંગ કરી શકો છો, ગેસ બુકિંગ કરી શકો છો અને પૈસાની આપ-લે પણ કરી શકો છો। એ ઘણી બધી વસ્તુ તમે જાતે પણ કરી શકો છો। ગૂગલની મોબાઈલ એપ્લિકેશનની મદદથી તરત જ લોન મેળવી શકશો અને ગૂગલે ઘણી બધી બેંકો સાથે ભાગીદારી કરી છે અને તેની મદદથી 2 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મેળવી શકશો અને અરજી કરવા માટે તમારે નજીકમાં બેંક અથવા શાખા વિશેની કોઈ પણ જાણકારી હોય તો જરૂરી નથી ને તમે ઘરે બેઠા સ્માર્ટફોનની મદદથી ગૂગલ પે દ્વારા પર્સનલ લોન મેળવી શકશો અને મોટા સમાચાર એ છે કે તમે ગૂગલ પેની મદદથી 2 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકો છો અને ત્યાં સુવિધા ગૂગલ પે અને DMI કંપનીના સહયોગથી શરૂ કરવામાં આવી છે। ચાલો આ નવા ફીચર્સ વિશે આપણે માહિતી લઈએ। એમાં ખાસિયત શું છે તો 21 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ, તમારી પાસે ભારતનું માન્ય KYC દસ્તાવેજ હોવું ફરજિયાત છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે। તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ અને નિયમિત આવકનો સ્ત્રોત પણ હોવો જોઈએ। ડોક્યુમેન્ટમાં વાત કરીએ પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ અને છેલ્લા 12 મહિનાનું સ્ટેટમેન્ટ અને વ્યવસાય સંબંધિત દસ્તાવેજો। અરજી તમે કરી ના કરી છો। અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ પેની એપ્લિકેશનને લોગિન કરવાનું રહેશે અને પર્સનલ લોનના વિભાગ પર તમારે જવાનું રહેશે અને અરજી ફોર્મ જેમાં વ્યક્તિગત વિગતો તમારે ભરવાની રહેશે અને ઈચ્છતા હોય તે લોનની રકમ મુદત પસંદ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ કરો। એના પછી એપ્રુવલ મળ્યા બાદ તમને લોનની વિતરણ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। નિયમિત સમયના અંતરે એ તમને સૂચિત કરવામાં આવશે અગાઉથી। આ રીતે તમે લોનની મંજૂરીને વિતરણ મેળવીને તમારા બેંક એકાઉન્ટમાં મેળવી શકશો। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો અને આવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો।